પાવીજતપુરનો ઓરસંગ બ્રિજ બન્યો દયનીય હાલતમાં, છતાં પણ તંત્ર કેમ આવતું નથી હરકતમાં? જો 24મી ફેબ્રુઆરી સુધી આ મરામત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે, એવું પાવીજતપુરના જાણીતા સમાજ સેવક અને જાગૃત નાગરિક વિસલ બ્લોગર એવા વકીલ લલિતચંદ્ર ઝાડ રોહિતે મામલતદારશ્રીને આપ્યું અલ્ટિમેટમ. જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે. પાવીજતપુરથી રતનપુરને જોડતા મુખ્ય ઓરસંગ બ્રિજની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજના સાંધા પાસે પડેલા મસમોટા ખાડાઓ અને બહાર નીકળી આવેલા લોખંડના સળિયાને કારણે અકસ્માતની શક્યતાઓ ઓર વધી જાય છે. લોકહિતના પ્રશ્ન સ્થાનિક વકીલ લલિતચંદ્ર ઝાડ રોહિત દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆતના પગલે પાવીજતપુર મામલતદારે માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક હિયરિંગના આદેશો જારી કર્યા છે, છતાં પણ તંત્ર હજુ હરકતમાં આવતું નથી. અરજદાર લલિતચંદ્ર રોહિતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અંતર્ગત કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બ્રિજના સાંધા ખુલ્લા થઈ ગયા છે. બ્રિજના જોડાણમાં વપરાતા લોખંડના પાઇપો અને સળિયા રોડની બહાર નીકળી આવ્યા છે. ખાસ કરીને 2 વ્હીલર વાહન ચાલકો માટે આ સળિયા જીવલેણ સાબિત થઈ શકે એમ છે. વધુમાં માર્ગ પરથી પેસેન્જર છકડાઓ, મુસાફર ભરેલા વાહનો સતત અવરજવર કરતા હોય છે. બ્રિજ પરના ખાડામાં ટાયર ફસાવાના કારણે વાહન પલટી જવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી. પાછળથી આવતા રેતીના ડમ્પરો સાથે અથડાવાનો ભય પણ સતત રહે છે. જો વહેલી તકે આ મરામત ના થાય તો કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. અરજદારે સ્પષ્ટ રજૂઆતમાં જણાવ્યું કે જો આ બ્રિજનું કામ યુદ્ધના ધોરણે નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી આ બ્રિજ ઉપર બેસી જવાની ફરજ પડશે. જનતાની સુરક્ષા સાથે જોડાયેલા આ પ્રશ્નોનો કાયમી નિકાલ આવે તે જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી ઓરસંગ બ્રિજ અને એની આગળનો ઠેઠ કોર્ટ સુધી, કોર્ટથી લઈને આગળનો રસ્તો, ત્યાંથી લઈ અને અહીંયા ગાડી જેતપુર તરફ ઠેઠ પાવી વનકુટીર સુધીનો રસ્તો, આ રસ્તા ઉપર એટલા મોટા મોટા ખાડા થઈ ગયા છે, એને લઈ અને ગાડીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. અને સાથે સાથે જે રિપેરિંગ ના થવાના કારણે ડસ્ટ એટલો બધો ઉડી રહ્યો છે કે એ આપણે અસહ્ય રીતે લોકોને અંદર પ્રવેશ કરી રહ્યો, એને ફેફસાની બીમારી થવાની સંભાવનાઓ છે. બીજું વિશેષમાં જે પુલના જે સાંધાઓ છે, એ સાંધાઓ ની અંદર લગભગ છે ને પતરા બી બહાર આવી ગયા છે. એમાં અવારનવાર મેં આ બાબતે ઘણીવાર વહીવટી તંત્રને રજૂઆત કરી છે. આ બાબતે મામલતદાર શ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને જિલ્લા કક્ષાએ પણ હું ઘણીવાર ફોનથી, ટેલિફોનિકથી ચર્ચા કરી છે, પણ છતાં સુધી આનું કોઈ પરિણામ આવતું નથી. એટલે મેં 10 તારીખે તાલુકા સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી છે, જે અંગેની સુનાવણી 26 તારીખે મહેરબાન મામલતદાર શ્રીના અધ્યક્ષતા હેઠળ તાલુકા સ્વાગતમાં છે. એની પહેલા મને એક ઇન્ટિમેશન લેટર આપવામાં આવેલો છે. એ લેટરની અંદર મહેરબાન એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ શ્રીએ જણાવ્યું છે કે તમારો જે આ પ્રશ્ન છે એ અમે ઉપર વિભાગમાં મોકલો છે. પણ મારો વહીવટી તંત્રને પણ એક સીધો સવાલ છે કે તમે અહીંયા મામલતદાર શ્રી આ રોડ ઉપર જાઓ છો, તમે સામાન્ય પ્રજાને જુઓ છો કે છકડો હોય, છકડામાં પેસેન્જર હોય, એ લોકો બાઇક હોય, બાઇક ઉપર નાના બાળકો સવાર થતા હોય, એવી રીતે જે લોકોને મુશ્કેલી પડી રહી છે, એ મુશ્કેલી અંગેની અમારી રજૂઆત છે. અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ સરકાર શ્રીમાં બેઠેલા જે અધિકારીઓ છે એમને કે તમે આટલું બધી નિષ્કાળજીથી જે કામ કરી રહ્યા છો, અને મહેરબાન અમારા સીએમ સાહેબે પણ દરેક જિલ્લા કલેક્ટર શ્રીઓને ખાડા બાબતે વારંવાર ટકોર કર્યા છે. એમણે ઓનલાઈન પણ કલેક્ટર શ્રીઓને સૂચના આપી છે, છતાં પણ મહેરબાન કલેક્ટર શ્રી આ બાબતે કેમ ઉજાગર નહીં? આ લોકોનો સીધો પ્રશ્નો છે અને લોકોના સીધા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે. તેમ છતાં આ ભયંકર અકસ્માતને નોતરશે, આ પુલની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થાય છે. એટલે આ ઠેઠ સુધીના રસ્તાનું રિપેરિંગ થાય, નવો રોડ બને ત્યારની વાત ત્યારે, અત્યારે જે સામાન્ય તકલીફ છે એ દૂર થાય એ માટે અમે આગ્રહભરી વિનંતી સાથે
તાલુકા સ્વાગતમાં અરજી કરી છે અને અમારી અરજી આ બાબતે અત્યારે આ સ્ટેજ ઉપર છે. જો વધુમાં અને જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો આ રોડ ઉપર જ અમારે ગાંધી ચિંધે માર્ગે બેસવાનો વારો આવશે. લલિતચંદ્ર જેડ રોહિત.